આગામી 3 તારીખથી 8 તારીખ સુધી કોંગ્રેસ તાલુકા મથકે પ્રતિક ધરણા કરશે. પ્રતાપ દુધાત. અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાને લઈ ખેડૂતોને પાકને નુકસાનીને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગી નેતા પ્રતાપ દુધાતે ખેડૂતોની વ્યથાઓ આક્રમક રીતે રજૂ કરી હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો કમોસમી વરસાદથી પડી રહ્યો છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતી છીનવી લીધો છે. કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન સહિત તમામ પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે રાજકારણ નહીં પણ રાજધર્મ નિભાવવા ખેડૂતોની પડખે ઊભા રહેવા આવ્યો છું. માટે ખેડૂતોના વહારે અમરેલી જિલ્લા કોંગ્રેસ મેદાને આવી છે ને ખેડૂતોને નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. સરકાર મોટું મન રાખી ખેડૂતોને દેવા માફ કરે તેવી કોંગ્રેસે માંગ કરી હતી ને આગામી 3 તારીખથી 8 તારીખ સુધી કોંગ્રેસ તાલુકા મથકે પ્રતિક ધરણા કરશે. ટેકાના ભાવની મગફળી આજથી નહીં ખરીદવા મુદ્દે દુધાતની સરકાર સામે તીખી પ્રક્રિયા આપી હતી ને ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મંડળો, સાધુ સંતોને ખેડૂતોની વહારે આવવાની અપીલ દુધાતે કરી હતી. જ્યારે ખેડૂતોને દેવા માફી અગાઉ કોંગ્રેસની મનમોહન સિંહની સરકારે 72,000 કરોડ માફ કર્યા છે, તો રાજ્ય સરકારને વિનંતી સાથે દરેક ખેડૂતો ખેતી બચાવો સત્યાગ્રહમાં જોડાવાની અપીલ પ્રતાપ દુધાતે કરી હતી. ડિજિટલ સર્વેની અંદર હું તમને એમ કહું કે ભૂતકાળની અંદર ખેતી માપણીમાં પણ આ રીતનું ડિજિટલ લાવ્યા હતા અને પૈસાનું આંદણ કર્યું હતું. આપણે વાત કરીએ ડિજિટલની. તમને હું વાત કરું, સરકારને પણ કહું છું, ચેલેન્જ આપું છું કે ગૂગલ મેપ નાખો, રસ્તો બતાવશે. રસ્તો કયો બતાવશે? ટૂંકો રસ્તો બતાવશે. ટૂંકા રસ્તામાં રોડ નહીં બતાવે. ડિજિટલ સર્વેની અંદર બધું લીલું દેખાવાનું છે, બધું જ પલ્લેલું દેખાવાનું છે. ક્યાં આધારે દેખાડશો તમે? અહીંયા સિંગ છે કે અહીંયા કપાસ છે? બધા જ પાક ખેતીની અંદર નાબૂદ થઈ ગયા છે. સિંગ તો ખતમ થઈ, કપાસની વીણીઓ 25-20 મણની તૈયાર હતી એ પણ ખતમ થઈ ગઈ. કપાસ ઉગી ગયો છે, જોતો હોય તો એને બતાવું. સોયાબીન બધા પડ્યા છે, એ ઉગીને પૂરા થઈ ગયા છે. ખેતરની અંદર જેટલો પાક હતો એ બધો નષ્ટ થઈ ગયો છે. નષ્ટ થઈ ગયો છે, આખી સિઝન ફેલ થઈ ગઈ છે. ત્યારે દેવા માફ કરો, ખેડૂતોને નવી તૈયારી થાય એના માટે એક બુસ્ટર ડોઝની જરૂરિયાત છે. ભૂતકાળમાં જ કોરોનામાં 20 લાખ કરોડની યોજનાઓ લાગુ પડી, કોઈને મળ્યું ખરું? સીધી લોનો મફત આપશું, કોઈને આપી ખરી? ગુમરાહ કરવાની નીતિમાંથી બહાર આવે. મિનિસ્ટરો ખેતરોમાં ગયા, પૈસા વાળીને ખેતરમાં નથી જઈ શકતા. કોઈને દુર્ગંધ આવે છે, કોઈને ઘાસની દુર્ગંધ આવે છે. ખેડૂતની સ્થિતિ એટલી કપરી છે, સૌ ધાન ખાઈ છે, સવારે ઉઠીને અન્ન ખાઈ છે. ખેડૂત અન્ન પકાવતો બંધ થઈ જશે તો કઈ સ્થિતિ નિર્માણ થશે? ફેક્ટરીમાં પેદા નથી થતું. માટે ખેડૂતને એનો હક આપવો જરૂરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વાતો કરી હતી. ખેડૂતોના ખેતરમાં પાક તૈયાર હશે, સીધું વળતર આપશું, સીધા પૈસા આપશું. આપ્યું ખરું? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં 25,000 કરોડનું ભ્રષ્ટાચાર થયો. ફ્લોર ઉપર આરસી ફળદુએ સ્વીકાર્યું હતું. હું એટલા માટે આ વાત યાદ અપાવું છું કે ખેડૂતોએ બોલવું પડશે, જાગવું પડશે. મેં જે ઉદ્યોગપતિ કીધા, સાધુ સંતો કીધા, આને બોલવું પડશે. એટલા માટે બોલવું પડશે કે આવનાર દિવસોમાં તમારી ઉપરથી વિશ્વાસ પ્રજાને ના ઉડી જાય, જનતાને ના ઉડી જાય. ખેડૂત જ્યારે બિચારો થયો છે ત્યારે સૌની ફરજ છે, સૌ નૈતિક ફરજ નિભાવીએ. રાજનીતિ નહીં, રાજકારણ નહીં, રાજધર્મ નિભાવીએ. રાજધર્મ માટે ખેડૂતોની સૌ ઢાલ બનીએ. ઢાલ બનવા માટેની આ પ્રેસ છે. આમાં સૌ મીડિયા આવનાર દિવસોના આંદોલનમાં પણ અમને સહકાર આપશે એવી અપેક્ષા છે. ટેકાના ભાવમાં 70 મણની પણ વાતો લાવ્યા હતા. પાક વધારે આવ્યો તો 70 મણની વાતો લઈ આવ્યા. ગઈકાલે દિલીપભાઈ પણ સ્વીકાર્યું કે ગુજકો માર્શલને તો ખબર જ નથી ક્યાં સરકાર ચાલી રહી છે, સરકાર શું કરી રહી છે. આ મુદ્દાઓ એટલા ગંભીર મુદ્દાઓ છે કે લોકોનું ભવિષ્ય ખરાબ થશે. કેટલાય મા બાપે એની દીકરીના લગ્ન માટેનું પ્લાનિંગ કર્યું હોય, કેટલાય મા બાપે એના દીકરાના ભણતર માટેનું પ્લાનિંગ કર્યું હોય, કેટલાય લોકો એના ઘર સંસાર માટેનું પ્લાનિંગ કર્યું હોય. આજે સ્થિતિ ખૂબ જ કપરી છે અને સૌ ખેડૂતના ઘરમાં પેદા થયા ત્યારે આપણો રાજધર્મ નિભાવીએ. અમે તમને એમ કે અમે તમને સત્કાર કરવા આવશું, અમે તમને સન્માનિત કરવા આવશું, અમે તમને અભિનંદન આપવા આવશું. અને હું એમ સ્વીકારું છું કે ખેડૂતના દેવા માફ થવાથી કોઈ અમારી સરકાર નથી આવી જવાની, તમારી સરકારને નફો થવાનો છે. માટે હું એમ કહું છું કે ખેડૂતના લોકોને તમે ન્યાય આપો, ખેડૂતના દીકરાને ન્યાય આપો અને ખેડૂતના દેવા માફ કરો. એની માટેની આ પ્રેસ છે. કમોસમી માવઠાની મોકાણ બરાબર દિવાળીના ટાઈમે હર્ષ ઉલ્લાસ હતો. ખેતીના પાક તૈયાર હતા.
ખેડૂતોએ સિંગ કાઢીને પાથરા રેડી ખેતરોમાં પડ્યા હતા. કપાસ ખેડૂતોના ખેતર દીઠ ઓછામાં ઓછી એક વીણી 10-10, 15-15 મણની તૈયાર હતી. કુદરત રૂઠા હોય અને આખા ગુજરાતમાં શ્રાવણ મહિનામાં વરસાદ હોય એવો કમોસમી વરસાદ પડ્યો. વરસાદ એ પ્રકારનો પડ્યો કે 10-10 ઇંચ, 15-15 ઇંચ, 12-12 ઇંચ વરસાદની અંદર આજે 8મો દિવસ છે અને આજે પણ આ જિલ્લાની સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ છે. ત્યારે કોંગ્રેસના એક આગેવાન તરીકે, કોંગ્રેસ પાર્ટી તરીકે અને ખેડૂતના દીકરા તરીકે સરકારને વિનંતી કરતો એક પત્ર પણ લખ્યો અને રજૂઆત પણ કરી કે તમે સર્વેની વાતો બંધ કરો. 2024ની અંદર પણ તમે સર્વેની વાતો કરી, 1 વર્ષ અમે આંદોલન ચલાવ્યા, અધૂરા તમે પેકેજો આપ્યા, હજુ કોઈ ખેડૂતોના ઘર સુધી પહોંચ્યા નથી. ત્યાં બીજું માવઠું થયું. તોકતે વાવાઝોડાથી લઈને આજ દિવસ સુધીમાં દર વર્ષે અતિવૃષ્ટિમાં ઉનાળુ પાકની અંદર પણ નુકસાન થયું, શિયાળુ પાકમાં પણ નુકસાન થયું, ચોમાસુ પાકમાં અત્યારે સિંગો બરબાદ થઈ, કપાસ બરબાદ થયા, સોયાબીન બરબાદ થયા. તો ડાયરેક્ટ આ વર્ષના ધિરાણની માફી આપો. આ વર્ષે આપેલા દેવા એટલે કે જે ખેડૂતોએ ધિરાણ લીધા હોય એને ડાયરેક્ટ માફ કરો. સરકાર ગતકડામાંથી બહાર નથી આવતી. 7 દિવસના સર્વેના ઓર્ડરો કર્યા, એના મિનિસ્ટરો ખેતરોમાં ગયા. ગઈકાલે નવું ગતકડું લાવ્યા કે ખેડૂતને એના ખેતરમાં જઈ ડ્રોપ પિન ડાયરેક્ટ ફોટા પાડી લોગિન કરવું. હું વાત કરું મારા ફાધરની, મારા પિતાની, અભણ છે, દાખલા તરીકે એને મોબાઈલ ચલાવતા પણ નથી આવતો. ગામડાની અંદર ખેતી કરતો વ્યક્તિ લોગિન કરવાની ખબર પડતી હોય તો એ ખેતી ના કરતો હોય. એટલે આ ગતકડામાંથી બહાર આવો, ખેડૂતના દેવા માફ કરો. પણ સરકાર મગનું નામ મરી પાડતી નથી અને ડિબેટોમાં ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા મુદ્દાઓ પર વાત થઈ શકે. નકલી બિયારણની વાત હોય, નકલી દૂધની વાત હોય, ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે માલધારીઓના ઘાસચારાની વાત હોય, દરિયા કિનારા ઉપર માછીમારોની માછલીઓનું નુકસાન થયું હોય જાફરાબાદ વિસ્તારની અંદર. ત્યારે ખેડૂત સત્યાગ્રહનું એક આંદોલન તારીખ 3 થી અમરેલી જિલ્લાની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ મારફત ખેડૂતના દીકરા તરીકે ખેતીમાંથી પેદા થયેલા સુરત હોય કે અમદાવાદ હોય ઉદ્યોગપતિઓ બની ગયા છે અને સરકારના અમુક ઉદ્યોગપતિઓ વસેટિયા પણ બની ગયા છે. એટલા માટે આ ભાષા બોલું છું કે ખેતરમાંથી પેદા થઈને તમે ઉદ્યોગપતિઓ બન્યા છો. આની સાથે સાથે ડાયમંડ એસોસિએશન હોય, કાપડ એસોસિએશન હોય, અન્ય એસોસિએશન હોય. આજે જગતના તાતને જરૂરિયાત ઊભી થઈ છે. કોઈ પણ વ્યક્તિ, હું છેલ્લા 7 દિવસથી જોઈ રહ્યો છું, ટીવીની અંદર ટીવી મીડિયા, સોશિયલ મીડિયા ઝુંબેશ ઉપાડી છે. ભૂતકાળમાં પણ જ્યાં અન્યાય થતો હોય ટીવીઓએ, પત્રકારોએ સહકાર આપ્યો છે. પણ જે વાત મૂકવી જોઈએ એ એક પણ આ ગુજરાતના માનધાતાએ વાત સરકાર સુધી મૂકી નથી. સરકાર ઉપર દબાણ લાવવું એ સૌની ફરજનો ભાગ છે, સૌની નૈતિક જવાબદારી છે. સરકાર માય બાપ છે, સરકાર જીવ ના પૂરી શકે. ઉદ્યોગપતિ એટલે કે એસઆર અદાણી, ટાટા, રિલાયન્સની 19 લાખ કરોડની લોનો માફ થઈ શકતી હોય તો મેં આ ભાષા એટલા માટે ઉપયોગ કર્યો છે કે સાથે સાથે આ ગુજરાતના એસોસિએશનને પણ વિનંતી કરું, વેપારી એસોસિએશનને પણ વિનંતી કરું કે સૌ સાથે મળીને ઝુંબેશ ઉપાડો, સૌ સાથે મળીને સરકાર ઉપર એક દબાવ ઉભો કરો કે ખેડૂતના દેવા માફ થાય. દુઃખની લાગણી સાથે હું કહી શકું કે નાની એવી કોઈ ક્ષતિ થઈ હોય તો ગુજરાતના સાધુ સંતો બોલતા હોય. આજે 7 દિવસ થયા, એક પણ સાધુ સંત મગનું નામ મરી નથી પાડતા. શા માટે? ખેડૂતનો દીકરો બિચારો બાપરો બની ગયો છે, બોલતા નથી. તમારે બોલવું પડશે. જ્યારે સજ્જન માણસો મૌન રહે છે ત્યારે મૂર્ખ માણસો લોકોને મૂર્ખ બનાવે છે. મૂર્ખતામાંથી બહાર આવવા માટે હાથ જોડીને વિનંતી કરું છું. ગુજરાતના અમે નામ લીધેલા લોકો બધા જ જેને લાગુ પડતું પોતાના સોશિયલ મીડિયા ઉપર બોલો, પોતાના પત્ર વ્યવહારથી બોલો, જ્યાં ઓટલે જ્યાં જરૂર પડે ત્યાં બોલો. અને ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમુક એવું કહે છે કે કોંગ્રેસ રાજકારણ કરે છે.
હું તમારા મારફત ટીવી મારફતે એમ કહું છું કે ખેડૂતની ઢાલ બનવું એ મારી ફરજનો ભાગ છે. મત તમને મજા આવે ને આપજો, પણ તમે એકવાર ખેડૂતની ઢાલ બનો, સૌ સાથે મળી. ગુજરાતના ખેડૂતના દેવા માફ થયા ઝુંબેશની અંદર ખેડૂતો પણ જોડાય. આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં ધરણા થાય છે જિલ્લા મથકે, તાલુકા મથકે, એ ધરણાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય. સૌ ઝુંબેશ ઉપાડીએ, ખેડૂતના દેવા માફ થાય. મનમોહનસિંહે ભૂતકાળમાં દેવા માફ કરેલા છે, 72,000 કરોડના દેવા માફ કરેલા છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હોય તેને જવાબ આપું છું. મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે, છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે, પંજાબની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે. દેવા માફ એટલે હું નથી કહેતો અન્ય દેવા માફ કરો, પાક ધિરાણમાં લીધેલા દેવા માફ કરો. તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવા અને ગતકડામાંથી બહાર આવીને નવી ખેતી ખેડૂતો ચાલુ કરે એની વિનંતી કરવા માટેના પ્રેસ કોન્ફરન્સ છે. સોશિયલ મીડિયામાં જેટલા યોદ્ધાઓ છે, હું યાદ અપાવું, આ જિલ્લાની અંદર એક પાયલ કાંડ બન્યો હતો. ગુજરાતના બધા સોશિયલ મીડિયાની અંદર બધા બોલતા હતા. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ મારફત જેટલા લોકો જાગૃત છે, જેને બોલતા ફાવે છે, ખેડૂતોના માટે એની ઉપર સરકાર ઉપર દબાવ ઉભો કરવા માટે એક ઝુંબેશ બધા જ લોકો ઉપાડે એવી વિનંતી કરું છું. ફરી વખત ઉદ્યોગપતિ એટલે કે સુરતના ઉદ્યોગપતિ હોય, અમદાવાદના ઉદ્યોગપતિ હોય, એ પત્ર વ્યવહારથી પોતાના પ્રેસ કોન્ફરન્સથી જ્યાં લાગુ પડે, એસોસિએશન જ્યાં લાગુ પડે, સાધુ સંતો નામ નહીં લેતા બધા જ સાધુ સંતો ખેડૂતો માટે બોલે એવી વિનંતી કરું છું. આવતીકાલથી થતા ખેડૂત સત્યાગ્રહની અંદર બધા જ ખેડૂતો માટે અવાજ ઉપાડે એ વિનંતી માટે પ્રેસ કોન્ફરન્સ રાખીશ. ફરીવાર સરકારને વિનંતી કરું છું કે તમે માય બાપ છો, તમે ખેડૂતના દેવા માફ કરો, ખેડૂતને ન્યાય આપો, એની અપીલ માટેની આ પ્રેસ કોન્ફરન્સ.